પણ જગતના ચોકની માલપા સાહેબ ધર્મ ઈ છે હતા. નાના નાના બછડા કદાચ ઘોડિયાની માલિકા હોવાડીને જેની માં નીકળી ગઈ હોય ને સાહેબ આંબલી વાળી નો વિધાતા નો રૂડિયા ઢાળ ની મેલડી નો ભરોહો કેવડો મોટો. કદાચ જન્મ દેનારી જનેતા માં બનીને કદાચ સાહેબ કરેલું કોઈનું જાતું નથી, કરેલું કોઈનું જાતું નથી. નીલો મેં કીધું ને સાહેબ અમારા દિલના સંબંધો છે. નિલેશભાઈ ના મમ્મી નથી, જેથી ઘોડિયામાં હતા ને તેથી આ લોક છોડી પર લોક સીધા આવી ગયા છે. પણ કદાચ જન્મ દેનારી જનેતા માં બની જાય ને કદાચ માથે મીઠપનો હાથ ફેરવે દુનિયાની મેલ પર રમતા નો શીખવાડે તો મારી આંબલી વાળી મેલ. સાહેબ એક અડધી મિનિટ નો પ્રસંગ માતાજી મેલોડી ની હાજરી છે ને મને વાત યાદ આવી કે મેલોડી શું કરી દે સાહેબ આ કળયુગમાં અડાહળ કળયુગ ની મારી પાસે. સાહેબ એક બહુ મોટા માણસનો દીકરો, એકનો એક દીકરો છે, હાથ ખોટ નો દીકરો છે સાહેબ. અને નાનપણથી સાહેબ એટલો બધો લાડકોરમાં ઉછેરી પાછેરી મોટો કરેલો કે એની કોઈ વાત નહીં. સાહેબ એના ઘરની માલિક દીકરો ઉભો હોય પાણી માંગે ત્યારે માવતર એને દૂધ આપે. એક અડધો મિનિટ ખાલી મારી વાત ઉપર ધ્યાન આપશો ને આપ બધાને મજા આવશે, કારણ કે આ કળયુગમાં મેલોડી શું કરી દે સાહેબ. મોટા માણસનો દીકરો એકનો એક ને એમાંય લાડકોર થી ઉછેરીને મોટો થયેલો દીકરો જુવાન થયો, 15-17 વર્ષ જેની ઉંમર થઈ. ગમે એ જીદ કરે એટલે એના માવતર એની જીદ પૂરી કરે. કાંઈ પણ માગે એટલે એના માવતર લાવી દે સાહેબ, કારણ કે એને સાહેબ ફુગાવો પૈસા નો હતો. સત્તરક વર્ષની દીકરાની ઉંમર થઈ અને દીકરા એ માવતર પાસે કાંઈ લાડ કરીને કાંઈ વસ્તુની જીદ કરી. મને આ વસ્તુ લાવી દો તો જ હા, નહીતર ના. સાહેબ એક દી દીકરો રિહાણો, કોઈ યારે કઈ બોલ્યો નહીં. એક આખી રાત 24 કલાક માથેલી વહી ગઈ, કોઈ યારે દીકરો બોલતો નથી. જીદ એવી કરેલી માવતર પાસે કે માવતરી વસ્તુ એને લાવી ન દઈ શકે છે. મારી જુગદા મારી જુગ જાય જુગ નો પાયો જાય, મારી વેરાગી પાવાનો ધર્મ, મારી કાળ ક્યાં જવાનો દાડનો. મારી બેઠી એક દી બેઠી, મારી વેરાગી પાવાનું ધર્મ, મારી વેરાગી પાવાનું ધર્મ. મારી બેઠી મારી વેરાગ ના પાવે, મારી કાળ ક્યાં જવી. મેલોડી નો ભરોસો કોને કોને છે? એકવાર હાથ ઊંચો કરો તો હૃદયમાં ખબર પડે. એ સાહેબ કદાચ હૃદય હોય ને એમ નામ કદાચ આંકલો લાગી ગયો હોય ને, એ
જેવું તેવું કારણ તો ખાલી સાહેબ આનું નામ બોલાય ક્યાં વયું જાય. કાંઈ તમારું ભજન ન હોય પણ તમારા વડવાનું ભજન જો એની સુધી પડ્યું હોય અને કદાચ આજ મેલડીને ટકોરો કરું રઘુમામા અને જો બાંધી રહે ને તેથી તો મારી મોહાળું માતા નો હોય બા, મારી મોહાળું માતા નો હોય બા. આ સીમાડામાં બેઠા સાહેબ માતાજી મેલડી આવે ક્યારે? સાહેબ માતાજી મેલડીને પામી એમ જેવી તેવી વાતો નથી સાહેબ. મેલડી એમને મળી ન જાય સાહેબ. અહીંયા બેઠા ના બધા લગભગ મને મારી નજર પોકે ક્યાં સુધી લગભગ બધા મેલડી વાળા બેઠા હશે સાહેબ. મારી નજર પોકે ક્યાં સુધી સાહેબ લગભગ મેલડી વાળા બેઠા છે ને સાહેબ મેલડી આવે ક્યારે? માતાજી મેલડી હું કરી દે સાહેબ. રાજથી મેલડી 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 કરતા હોય ને તોય મેલડી પારીખું તો કરે જ તે રસિકભાઈ. એકવાર સાહેબ એકવાર તમારી ધીરજ ના ખૂટવાડી દે, તમારી અધીરાઈ ખૂટવાડી દે, તમને વિશ્વાસ ભૂલવાડી દે, ઈ આ મેલડી છે. માતાજી મેલડી ક્યારે આવે સાહેબ? એક નાનો એવો પ્રસંગ માતાજી મેલડી ની હાજરી થઈને મને યાદી અપાવી છે. આજ માતાજી મેલડી શું કરી દે મારી સીમાડા. એક અડધો મિનિટ નો પ્રસંગ સાહેબ. માતાજી મેલડી સીમાડા વાળી શું કરી દે? જો તમારી ધીરજ ન ખૂટે ને તો રાતે 12 ના ટકોરે મેલડી આવે આવે ને આવે. હો સાહેબ એ તમારો વિશ્વાસ ન ડગે, તમારો ભરોસો ન ડગે. રાતે 12 ના ટકોરે મેલડી આવે આવે ને આવે. કારણ કે એના સહી એટલે સંભાળ લેવા આવે આવે ને આવે. સાહેબ માતાજી સીમાડા વાળી મેલડી આવીને આપ બધા વાતથી જાણકાર છો. આજથી 20-25 વર્ષ પહેલા અહીંયા આ સીમાડાની માલપા મેલડીનો માંડવો મંગાભાઈ રાવળદેવ પાલડી વાળાએ રોપેલો છે સાહેબ. એક પણ રૂપિયો ખિસ્સામાં નહીં અને પોતાને ભાવ એવો હું સીમાડા વાળી મેલડીનો માંડવો કરું. માતાજી સીમાડા વાળીનો માંડવો કરું સાહેબ. આજથી 25 વર્ષ પહેલા 22-25 વર્ષ પહેલા અહીંયા આજ મંદિરે માતાજી મેલડીનો માંડવો. પણ એનું આયોજન બહુ નાનું એવું છે. કોઈને નાણાનું બળ હોય, કોઈને માણસનું બળ હોય, કોઈને રાજકારણનું બળ હોય, પણ આ એ મેલડી વાળા સાહેબ અમને અમારી મેલડીનું બળ છે. કારણ કે સાહેબ નામ જ કાફી છે. જગતના જોકની માલપા કળયુગનો કિંગ કયો, કળયુગનો રાજા કયો, મેલડી 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 છે. પાલવનો શેડો જાલ્યો છે ને એને કોઈ દાડો પૂછી તો જોજો કે મારી જોગમાં આ મેલડી છે કોણ બા. સાહેબ જગતમાં જેનું કોઈ નહીં એનો ધણી થાય મેલડી. મામા જે હોય મારી અઘોરીની મેલડી ભલો સાહેબ. રાજ્ય 12 નો ટકોરો હોય ભલે કોઈ દાડો એનું નામ ન લીધું હોય એને નમ્યા ન હોય. પણ સાહેબ રાતે 12 ના ટકોરે ભીડ પડે તેથી સાહેબ એક એના નામનું હોશિયાળું આહોડું પાડી અને સાહેબ કીધું હોય ને કે હે મેલડી બાવડું ઝાલજે, હે મેલડી બાવડું ઝાલજે. એ રાતે 12 ના ટકોરે જો પારકા પોતાના નો કરે તો મારી જોગ માયા મેલડી નો હોય. પરવાળા વટતા પરવાળાને હિમાડામાં ખારવાળી મેલડી બેઠી સાહેબ. ખારાવાળી મેલડી જેને કહેવાય.
સાહેબ ઈથી આગળ વ્યાજ આવી તો રંગોળા અને ઠોંડા સાહેબ એની બેયની વયસમાં બેઠી મારી કરાળ વાળી મેલડી સાહેબ કાળુ બાપુના હડમતિયા જાતા વચ્ચે આવે કરાળ વાળી મેલડી સાહેબ આગળ વાળી દેવી તારા આંખે જોગમાયા મેલડીએ હવારે 4 ના પરોઢીએ કોઈથી વળ્યું નહીં વાળન તેદી કારણ તેદી ભગવતી મેલડીએ ઠેબુ મારીને આંકી મૂક્યું હતું કાંગળીના પાદરની માલપા આજની તારીખમાં જ આવી સાહેબ માતાજી મેલડી કાંગળીના પાદરમાં બેઠી છે આજે પણ સ્વર્ગસ્થ બાબલા દાદાનો વ્યવહાર કહેવાય આજે પણ સ્વર્ગસ્થ ભાઈ પરવીણ સુડાહમાનો વ્યવહાર મેલડી કહેવાય અડધી રાતે બોલાવો અડધા વેણે જો આખું વેણ પાળી દેવા ન આવે તો મારી કાંગળીના વોટાવાળી મહાની મેલડી નો હોય.